નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું જર્નાલ કંટી. તો સૌપ્રથમ નજર કરી લઈએ આજના કોમોડિટીને લગતા મુખ્ય સમાચારો પર. યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારાના કારણે સોના ચાંદીની ચમકમાં ઘટાડો. કોમેક્સ ઉપર સોનું 2324ના સ્તરની પાસે આવ્યું. ચાંદીમાં 30ના સ્તરની આસપાસ નોંધાયો કારોબાર. સતત બીજા સપ્તાહે ક્રૂડમાં તેજી યથાવત. બ્રેન્ટના ભાવ $85 ઉપર યથાવત. યુએસમાં સમર ડિમાન્ડ વધતા કિંમતોને મળી રહ્યું છે સપોર્ટ. બેઝ મેટલ્સમાં ઉપલા સ્તરેથી નોંધાયો ઘટાડો. વૈશ્વિક બજારમાં કોપરની કિંમતો ઘટી. મજબૂત ડોલરને કારણે બન્યું દબાણ. છેલ્લા એક સપ્તાહમાં નોંધાયો 1%નો ઘટાડો. દેશની ખાદ્ય તેલોની આયાત જૂન મહિનામાં 5% વધવાનો. જીજીએન રિસર્ચનો અંદાજ. સતત ચોથા મહિને ખાદ્ય તેલોની આયાત 10 મહિનાની ઊંચાઈએ પહોંચવાનો અંદાજ. શરૂઆત કરીશું આપણે રૂપિયાના કારોબાર સાથે. તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 5 પૈસા જેટલો મજબૂત થઈને 83.53 પ્રતિ ડોલરની સામે 83.48 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે. જોકે ત્યારબાદ આપણે જોઈએ તો 83.54ની આસપાસના એ જ સ્તરોની આસપાસ આપણે કારોબાર જોઈ શકીએ છીએ. ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરી લઈએ. ડોલર ઇન્ડેક્સ 105.81ની આસપાસ, એટલે લગભગ ખાસો એવો મજબૂત આપણને બનતો દેખાઈ રહ્યો છે અને આ મજબૂતાઈની જે અસર છે એ આપણને રૂપિયાની ઉપર પણ આવતી દેખાઈ રહી છે. પણ જે રીતે આપણે વધુ ચર્ચા કરીશું, કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ ગયા છે. રવિજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું. રવિજી, રૂપિયો હવે આપણને ફરી પાછો એક સ્થિર થતો લાગી રહ્યો છે, જે 83.53ની આસપાસના આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા હતા લેવલ્સની. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આજે રૂપિયાની ચાલને? ડેફિનેટલી જે મોમેન્ટમ ચાલી રહ્યું છે એમાં થોડી ફ્લેટિશ મૂવ વધારે છે. લગાતાર જોઈએ તો ઉપર અરાઉન્ડ 60 આસપાસ પ્રેશર આવી જાય છે, નીચે 40નું લેવલ છે. તો આઈ થિંક એક બ્રોડર કન્સોલિડેશનમાં જ રહી શકે છે. હાલાકી ડોલર ઇન્ડેક્સ જે છે એ આ વીકમાં ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. આ વીકેન્ડના બધા જે આંકડાઓ છે એ વધારે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં માર્કેટનું જે ફોકસ છે એ કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ પર રહેશે, કારણ કે ફેડનો એક ઇમ્પોર્ટન્ટ ઇન્ડેક્સ છે જે રેટના ડિસિઝનમાં કન્સિડરેશનમાં આવતું હોય છે અને ઘટીને આવવાની એક્સપેક્ટેશન છે. તો ડોલર ઇન્ડેક્સમાં કોઈ મોટો ઉછાળ આવશે આ ડેટા સુધી, ત્યાં સુધી એવું લાગતું નથી. સાથે ઘણા એવા એફએમસી મેમ્બર્સને આ સપ્તાહમાં સ્પીચ પણ લાઇન અપ છે, જેના ઉપરથી માર્કેટ ક્યુ લેવાની ટ્રાય કરશે. આવતા સપ્તાહમાં ફેડની જે મીન્સ કે જે આખી કમિટી હોય છે એના ઉપરથી ફેડ ચેરમેન છે એ ત્યાંના સંસદમાં પોતાના કમેન્ટ્સ પણ આપવાના છે. એ ટેસ્ટિમની જેને આપણે કહીએ છીએ. આઈ થિંક આ બધા ફેક્ટર્સ છે જે આગળના સપ્તાહમાં કે આ વીકેન્ડથી માર્કેટને બિઝી રાખશે. ત્યાં સુધી બ્રોડર કન્સોલિડેશનનું એક્સપેક્ટેશન રાખવું જોઈએ. 83-60 આસપાસ એકવાર ફરીથી વેચીને વેપાર કરવો જોઈએ. આ સપ્તાહમાં એક્સપાયરી પણ છે, તો એની પણ મુવમેન્ટ આવશે. આઈ થિંક એક્સપાયરી કરીબ તમને વોલ્ટાલિટી બનતી જોવા મળશે. સ્ટોપ લોસ 83 ને 70 રાખવું 10 પૈસાનો, અને ટાર્ગેટ પણ 83-40 સુધી. તો અહીંથી 5-6 પૈસાના ઉછાળે વેચીને વેપાર કરવો જોઈએ. ઓકે, તો અહીંયાથી 5-6 પૈસાના ઉછાળે વેચીને કારોબાર કરો, એટલે કે 83.60ની આસપાસથી તમે યુએસડી INRને વેચી શકો છો. 83.70નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 83.40ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો આપણે અહીંયા આગળથી યુએસડી INRની વાત કરી છે. સોનાના કારોબાર પર નજર કરીએ તો યુએસ ડોલરમાં મજબૂતીને કારણે સોનાની કિંમતોમાં રેન્જ બાઉન્ડ કામકાજ જોવા મળ્યું, જ્યાં કોમેક્સ ઉપર આપણે વાત કરીએ તો $2324 સ્તરની પાસે કારોબાર રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ 71,700ની આસપાસ અહીંયા આગળથી કિંમતો આવતી આપણને દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે યુએસ બિઝનેસ એક્ટિવિટી 26 મહિનાના ઉપલા સ્તરે રહેવાને કારણે પણ સોનાની કિંમતોની ઉપર થોડું દબાણ જે છે આ સપ્તાહ દરમિયાન આપણને પાછલા સપ્તાહ દરમિયાન બનતું દેખાયું હતું. રવિજી, સોનાને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? 2326ની આસપાસ કોમેક્સ ઉપર, 71,700ની આસપાસ આપણા MCX ઉપર સોનું અહીંયા આગળથી દેખાઈ રહ્યું છે. ડોલર ઇન્ડેક્સ મજબૂત લાગી રહ્યો છે. યીલ્ડમાં પણ મજબૂતી આવતી દેખાય છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો હવે આગળ સોનાને? ઝડપથી સોનામાં જે કારોબાર થઈ રહ્યો છે અને પર્ટિક્યુલર જે લાસ્ટ ટ્રેડિંગ સેશનની વીકનેસ હતી, એક સડન એક શાર્પ કરેક્શન હતું. આઈ થિંક કે પર્ટિક્યુલર એમાં ટ્રેડિંગ એક્ટિવિટીઝ ઇન્સ્ટિટ્યુશન સાઇડથી વધી હોય એ બેટર એનો એક રીઝન હોઈ શકે.
હા, ડોલર ઇન્ડેક્સમાં જરૂરથી જે થોડી મજબૂતી હતી, પરંતુ ઓલ ઓવર જે ફંડામેન્ટલમાં તરત જ કોઈ ફેરફાર નહોતો. સોના ચાંદીમાં એક સ્ટીપ કરેક્શન જે લાસ્ટ રિંગ સેશનમાં આવ્યું. આઈ થિંક એ રિવર્સ થશે. કંઈ ખાસ મેજર એનું ફેક્ટર કે મેજર એનું ઇમ્પેક્ટ નહોતી. જે પણ હતું એ એક વોલ્ટાલિટી હતો અને 71,400 નું જે બેઝ છે એ હજી પણ સોનાએ બનાવી રાખ્યું છે. તો મારા હિસાબે ત્યાં વધારે ફોકસ કરો. જો આ લેવલ બ્રેક નથી થતું તો મારા હિસાબે એક તમારી પાસે બાઇંગની ઓપોર્ચ્યુનિટી રહેશે. 71,700 આસપાસનું લેવલ ચાલી રહ્યું છે. 71,500 આસપાસ થોડું ડીપમાં ખરીદી કરવાની સલાહ રહેશે. થોડું ત્યાં કોન્ટ્રા જવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આસપાસ અત્યારે સોનું કારોબાર કરી રહ્યું છે. તો આઈ થિંક ઉપરની બાજુ એવું લાગી રહ્યું છે કે એકવાર લિમિટેડ અપસાઇડ પણ 72,200 સુધીના શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે. મારા હિસાબે હવે આ લેવલથી વેચવું થોડું રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. 23-20 નો જે સપોર્ટ છે એ આજે ઇન્ટ્રાડેમાં લીધું છે. તો આઈ થિંક આ એક થોડું ફોકસમાં રાખવું જોઈએ. ઓકે, તો સોનામાં ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો 71,500ની આસપાસ તમે ખરીદી કરો અને 72,200 સુધીના ટાર્ગેટ તમને અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો સોનામાં ઘટાડે ખરીદી કરીને ચાલો, તો આ વ્યૂ બની રહ્યો છે. ચાંદીની પણ આપણે વાત કરી લઈએ તો સોના સાથે ચાંદીમાં પણ નાની રેન્જની અંદર કારોબાર રહ્યો છે. અહીં વૈશ્વિક બજારની જો આપણે વાત કરીએ તો કિંમતો $30 નીચે રહેતી દેખાઈ રહી છે. 29.62 ઉપર આપણે આ કિંમતો જોઈ શકીએ છીએ અને સ્થાનિક બજારમાં 89,300ની આસપાસ ચાંદીમાં કિંમતો દેખાઈ રહી છે. રવિજી, શુક્રવારે ચાંદીમાં પણ ઘણો મોટો ઘટાડો આવ્યો હતો. લગભગ 4.5% જેવો ચાંદીની અંદર આપણે ઘટાડો જોયો હતો. ત્યારબાદ એક રિકવરીનો પ્રયાસ આજે આપણને ચાંદીમાં લાગી રહ્યો છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો હવે ચાંદીને? ચાંદીમાં જે સિચ્યુએશન છે એ પણ લાસ્ટ વીકનું જે કરેક્શન છે અને આમાં પર્ટિક્યુલર ચાંદીમાં વોલ્ટાલિટી એટલે વધી છે કારણ કે જે નવા રેગ્યુલેશન આધારિત જે ક્રિપ્ટોમાં ઘણા ફંડને બેન કરવામાં આવે છે એના હિસાબે થોડું વોલ્યુમ શિફ્ટિંગ છે અને એની વોલ્ટાલિટી ચાંદીને નડી રહી છે. 4% ચાંદી સિંગલ ડે કરેક્ટ થાય કોઈ પણ ફંડામેન્ટલ ડેવલપમેન્ટ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં નહોતું. ડેફિનેટલી મેટલ્સનું પ્રેશર ત્યાં આવું હતું, પરંતુ 1-2% આવવું જોઈએ. 4%ની કોઈ વોલ્ટાલિટી આવે એવું નથી. નામ પણ જોઈએ તો જે શોર્ટ ટર્મમાં ટ્રેન્ડ બનો છે નીચે 88,500 અને ઉપર 91,000 આ એક રેન્જમાં રહ્યું છે. ઉપર 91 આવે છે તો સપ્લાય પ્રેશર હોય છે. 88,500 આસપાસ સપોર્ટ લઈ લે છે. વિધાઉટ રીઝન આ બંને એક્ટિવિટી થઈ રહી છે. આઈ થિંક આમ જોઈએ તો થોડું અવોઇડ કરવું એક વધારે બેટર ઓપ્શન હોઈ શકે છે. પરંતુ ફંડામેન્ટલ વાઇઝ એવું લાગી રહ્યું છે કે 88,500 નો સપોર્ટ પણ છે ને જે વધારે પડતું કરેક્શન આવ્યું છે તો થોડું રિવર્સ પણ થવું જોઈએ. ડોલર ઇન્ડેક્સમાં મોટી મુવમેન્ટની આશા ના રાખવી જોઈએ. જેમ આપણે આગળ પણ વાત કરી હતી કે જે ડોલર ઇન્ડેક્સ છે એ વીકેન્ડના જે કોર પીસી છે એની રાહ જોશે. તો આઈ થિંક ચાંદીમાં જો આજે સવારના લો આસપાસ 89,000 આસપાસ મળી જાય છે તો કોન્ટ્રા કોલ લઈને ખરીદી કરવું જોઈએ. જે લોકો થોડું રિસ્ક અને સ્ટોપ લોસ થી કામ કરતા હોય 88,500 નું સ્ટોપ લોસ 90,000 સુધીનો ટાર્ગેટ ફરીથી આવી શકે છે. તો મેટલ્સની વાત કરીએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર નોંધાયો, જ્યાં સૌથી વધારે એલ્યુમિનિયમ અને કોપરની અંદર દબાણ બનતું દેખાયું છે. તો વૈશ્વિક બજારમાં કોપરમાં નરમાશ યથાવત રહેતી દેખાય છે. અહીંયા ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીને કારણે પણ કિંમતો ઘટી રહી છે. રવિજી, જો આપણે કોપરની ખાસ કરીને વાત કરીએ તો લગભગ આખા મહિના દરમિયાન આપણે ઘાસતું એવું દબાણ અહીં આગળથી બનતા આપણે જોયું છે અને જો આપણે જોઈએ તો લગભગ 8.5% જેવું દબાણ આ મહિનાની અંદર આપણે કોપરની અંદર બનતું જોયું છે. અન્ય મેટલ્સમાં પણ લગભગ દબાણ તરફી જ કારોબાર રહ્યો છે. હવે આપ કઈ રીતે જોઈ રહ્યા છો મેટલ્સને અને કઈ રીતે આપ અહીંયા આગળથી સલાહ આપશો મેટલ્સ પૈકી? જરૂરથી મેટલ્સમાં આમ જોઈએ તો આઉટલુક વાઇઝ કોપરમાં આ કરેક્શન બાદ હવે વેચવાલીનો ટ્રેડ નથી બની રહ્યો. આઈ થિંક જે ફંડામેન્ટલ વીક હતા પર્ટિક્યુલર ચાઇના નિરાશ કરી રહ્યું છે. ત્યાંના સ્ટોક માર્કેટ જો, ત્યાંના રિયલ એસ્ટેટના આંકડાઓ જો, પ્રોપર્ટીના પ્રાઇસ જો, સતત ત્યાં કરેક્શન છે. ગવર્મેન્ટ બાઇંગ કરી રહી છે પ્રોપર્ટી, પરંતુ એ પ્રોપર્ટીમાં ઇશ્યુ એ છે કે જે ગવર્મેન્ટ પ્રોપર્ટી બાય કરી રહી છે ત્યાં એ નેગોશિએટેડ પ્રાઇસ પર બાય કરી રહી છે. એટલે રિયલ એસ્ટેટના જે પ્રાઇસીસ છે ચાઇનામાં એ ઉછળીને નથી આવી રહ્યા. ત્યાં સતત નિરાશા છે. હાલાકી સેલ્સમાં પણ જે રિટેલ સેલ્સ છે જે એમાં સતત નિરાશા છે. આ સપ્તાહના અંતમાં જે રવિવારે આવશે. બટ યસ, ચાઇનાના મેન્યુફેક્ચરિંગના આંકડા ઉપર માર્કેટનું ફોકસ રહેશે. લાસ્ટ જે એના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન અને રિટેલ સેલ્સના આંકડા હતા હજી પણ મિક્સ હતા. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઘટીને આવ્યું હતું તો ફરીથી માર્કેટમાં
ત્યારથી એક વીકનેસ છે. સાથે થોડું યેન પણ આજે રિવર્સ થયો છે. હાલાકી સતત બેંક ઓફ જાપાન તરફથી કંઈ ને કંઈ કમેન્ટ આવી રહ્યા છે, તો ડોલર ઇન્ડેક્સમાં જલ્દીથી કોઈ વીકનેસ નથી આવી રહી. તો આ બધા ફેક્ટરને કન્સિડર કરતા એવું લાગી રહ્યું છે કે બે બેઝ મેટલ છે જ્યાં ચાઇનાના ફંડામેન્ટલ છે કોપર અને ઝિંક, ત્યાં ફંડામેન્ટલ વાઇઝ વીકનેસ છે. એક મેટલ એલ્યુમિનિયમ છે જ્યાં આટલું મોટું કન્સર્ન નથી, ત્યાં થોડું એવું લાગી રહ્યું છે કે મેટલ શોર્ટ ટર્મમાં સપોર્ટિવ રહી શકે છે. અને જ્યારે આ મેટલ અન્ય મેટલ્સનું હેંગઓવર ઓછું થશે, આમાં એક શાર્પ રિકવરી આવવાની શક્યતા છે. તો આ નિર્ધારિત ટ્રેડ કરવું જોઈએ. વાત કરીએ પહેલા આઈ થિંક કે જે મેટલ્સમાં એવું લાગી રહ્યું છે કે એલ્યુમિનિયમ છે 230 આસપાસ ખરીદીની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખી શકાય એ છે અરાઉન્ડ 227.20, એટલે 227.20 નો શોર્ટ ટર્મમાં સ્ટોપ લોસ રાખો. 235 સુધીના ટાર્ગેટ ત્યાં અચીવ થઈ શકે છે. વેચીને વેપાર કરવાની સલાહ ઝિંક પર રહેશે. ઝિંક ચાઇનાના ફંડામેન્ટલ સ્ટ્રોંગ કનેક્શન હોવાથી અને ત્યાંના રિયલ એસ્ટેટ માર્કેટનું પણ સ્ટ્રોંગ કોરિલેશન હોવાથી ત્યાં મારા હિસાબે નકારાત્મકતા જળવાઈ રહેશે. નવો જે જુલાઈ વાયદો છે ઓલરેડી બેકવર્ડેશનમાં ચાલી રહ્યો છે. વેચીને વેપાર કરો. 263 આસપાસ ચાલુ વાયદો. સ્ટોપ લોસ 265.20, 257 સુધીનો ટાર્ગેટ નવા વાયદામાં જોવા મળી શકે છે. ઓકે, તો મેટલ્સ પૈકી એલ્યુમિનિયમ ઉપર એક ખરીદારીની સલામતી દેખાઈ રહી છે. 230ની આસપાસ ખરીદો. 227.20નો સ્ટોપ લોસ અને 235ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. જ્યારે વેચવાની સલાહ જે છે એ ઝિંકની અંદર બનતી દેખાઈ રહી છે. 265.20નો સ્ટોપ લોસ, 257ના ટાર્ગેટ તમારે અહીંયા આગળથી રાખવાના રહેશે. તો આ આપણે ખાસ કરીને મેટલ્સની વાત કરી છે. હવે આપણે ક્રૂડના કારોબાર ઉપર નજર કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં સતત બીજા સપ્તાહે કિંમતોની અંદર મજબૂતી યથાવત રહેતી દેખાય છે. બ્રેન્ટના ભાવ $85 ઉપર રહ્યા છે અને નાઇમેક્સની વાત કરીએ તો નાઇમેક્સ ક્રૂડમાં પણ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ અહીંયા આગળથી થતું દેખાયું. અહીંયા યુએસ તરફથી માંગ સુધરવાની સામે ઇન્વેન્ટરીમાં ઘટાડાથી કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. એમસીએક્સ ઉપર આપણે જોઈએ 6,747 ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ આપણને એમસીએક્સ ઉપર દેખાઈ રહ્યું છે. રવિજી, છેલ્લા 2 સપ્તાહથી આપણે ક્રૂડની અંદર લગભગ સતત વધારો જોઈ રહ્યા છે અને આપણે ઉપલા સ્તરોની આસપાસ જ કામકાજ જોઈ રહ્યા છે. $85 ઉપર બ્રેન્ટમાં કારોબાર છે, $80 ઉપર નાઇમેક્સમાં કારોબાર અને 6,700 એમસીએક્સની ઉપર જોઈ રહ્યા છે. કઈ રીતે તમે હવે ક્રૂડને આગળ જોઈ રહ્યા છો? ક્રૂડનો આ જે મજબૂતી છે એ આ લેવલ સસ્ટેન રહી શકે? ઝડપથી આપણે 2 સપ્તાહ પહેલા લાસ્ટ વીકમાં આપણે 6500ના કોલ ઓપ્શનથી ખરીદીની સલાહ આપી હતી. ગત સપ્તાહે મેં 6700ના કોલ ઓપ્શનથી ખરીદીની સલાહ આપી હતી અને બંને સપ્તાહ એક સારી તેજી સાથે ક્રૂડમાં ક્લોઝ રહ્યું. હાલાકી હવે આ વીક થોડું ઇમ્પોર્ટન્ટ એટલે રહેશે કે આ વીકમાં પર્ટિક્યુલર જે બીજી મેટલ્સ જો તમે કે બુલિયન જો તમામ જગ્યાએ સેલિંગ પ્રેશર છે, પણ અહીંયા કોઈ મોટું પ્રેશર નથી આવ્યું. 7મા ઇન્વેન્ટરીના આંકડાઓ ગત સપ્તાહે જે ઘટીને આવ્યા ત્યારે થોડું આઈ થિંક કે છુટ્ટીઓ હતી અને એક દિવસ લેટ આંકડા હતા. તો ઓલવેઝ જ્યારે યુએસ મંડે બંધ હોય એના પછીના ઇન્વેન્ટરીના ડેટા હોય છે એમાં માર્કેટના અપેક્ષાથી થોડું મીન્સ કે અલગથી ઇન્વેન્ટરી આવતી હોય છે, કારણ કે એના આગલા સપ્તાહમાં ઇન્વેન્ટરી બિલ્ટઅપ હતું છતાં ભાવ વધ્યા હતા. લાસ્ટ વીકમાં ઇન્વેન્ટરી કરેક્ટ થઈ છે. હાલાકી અત્યારે જે યુક્રેન રશિયાની વોરની વાત કરીએ તો ત્યાં થોડું હજી પણ ચાલી રહ્યું છે, પરંતુ ઇઝરાયલે થોડું સ્ટેપ ડાઉન કર્યું છે અને લાસ્ટ વીકમાં પણ ન્યૂઝ હતા કે જે સિવિયર વોર હતું એનાથી એ લોકો સ્ટેજ ઘટાડ્યું છે. તો મને નથી લાગી રહ્યું કે હવે આ લેવલથી તેજી કરીને ફાયદો થશે. થોડું શોર્ટ ટર્મનો વ્યૂ રાખો. જ્યાં તમે 700નો પુટ ઓપ્શન છે એ કરંટ માર્કેટ પ્રાઇસ 140 આસપાસ ચાલી રહી છે. આ પુટ ઓપ્શનમાં ખરીદી કરો. એક દિવસ થોડા કન્સોલિડેશન રહેશે, પણ મંગળ બુધવારે મને એવું લાગી રહ્યું છે કે પ્રાઇસીસમાં થોડું કરેક્શન થવું જોઈએ. આજે 140 જે પુટ ઓપ્શન બાય કરો છો એમાં સ્ટોપ લોસ તમારે 92 રાખવાનો છે અને 250 સુધીના ટાર્ગેટ તમને આ પુટ ઓપ્શનમાં આવતા જોવા મળી શકે છે. ઓકે, તો ક્રૂડમાં અહીંયા આગળથી આ પુટ ઓપ્શન અને એક રણનીતિ તમે અહીંયા આગળથી અપનાવો, આ રીતની એક સલાહબંધી દેખાઈ રહી છે. 92નો સ્ટોપ લોસ, 250ના ટાર્ગેટને માટે અહીંયા આગળથી બાય કરવાની સલાહ છે. અહીંયા આગળથી પુટ ઓપ્શનને બાય કરવાની સલાહ આપને માટે બનતી દેખાઈ રહી છે. તો આપણે ક્રૂડની રણનીતિ કઈ રીતે રાખવાની છે એની અહીંયા આગળથી વાત જે કરી છે. અને હવે આપણે જો વાત કરી લઈએ નેચરલ ગેસની, તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોની અંદર આશરે લગભગ 0.5%થી વધારેનો ઘટાડો દેખાયો છે અને 223ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે. રવિજી, નેચરલ ગેસમાં હવે આપની સલાહ કઈ રીતની રહેશે?
નેચરલ ગેસમાં હવે થોડું રિવર્સલ ચાલુ થઈ ગયું છે. આઈ થિંક ટ્રેન્ડ જે છે જે અત્યાર સુધી બેકવર્ડેશન હતું, હવે કોન્ટાંગોમાં ટ્રેડ કરી રહ્યું છે. એક ક્લિયર સાઇન છે કે આગળ જતા જે તેજીની મૂવ છે જારી રહેશે. બહુ વધારે વીકનેસ આવે એવું લાગી નથી રહ્યું. તો મારા મત મુજબ ત્યાં શું કરી શકાય, લાઈક કે 235 ની સ્ટ્રાઇકનો જે કોલ ઓપ્શન છે એ અત્યારે 14 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે. કોલ ઓપ્શનથી વેપાર કરો. જુલાઈ કોન્ટ્રાક્ટના કોલ ઓપ્શનમાં 235 ની સ્ટ્રાઇકના કોલ ઓપ્શનમાં ખરીદીની સલાહ રહેશે. જે સ્ટોપ લોસ છે એ તમે આ કોલ ઓપ્શનમાં રાખી શકો ઈટનો, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 26 સુધીના મળી શકે છે. તો ત્યાં ક્લિયર ટ્રેન્ડ પોઝિટિવ છે. આજે થોડું નકારાત્મક ઓપન થયું છે, પણ મને નથી લાગી રહ્યું કે આ નેગેટિવિટી સસ્ટેન રહે. ફરીથી પ્રાઇસમાં પોઝિટિવિટી આવી જોઈએ, જ્યાં તમે કોલ ઓપ્શનથી 235 ની સ્ટ્રાઇકના કોલ ઓપ્શનમાં ખરીદી કરીને વેપાર કરી શકો છો. ઓકે, તો કોલ ઓપ્શનથી અહીંયા પણ નેચરલ ગેસમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો 235ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન તમે ખરીદી કરો. 14ની આસપાસ, 26નો ટાર્ગેટ અને 8નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો આપણે અહીંયા આગળથી નોન એગ્રી કોમોડિટીઝની વાત કરીએ અને હવે આપણે નજર કરી લઈએ એગ્રી કોમોડિટીઝની ચાલ પર. તો ગુવાર પેકમાં આજે ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ. તો મસાલા પેકમાં જીરામાં આશરે 2%ની તેજી રહી અને હળદર અને ધાણામાં 0.5%થી વધારેનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એરંડા અને કપાસિયા ખોળમાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ રહ્યું છે. આ ઉપરાંત રવિજી, ઘઉંને લઈને પણ આપણે અમુક જે ખબરો આવતી જોઈ રહ્યા છે કે ભારતમાં ઘઉંનો ઇમ્પોર્ટ થઈ શકે છે. આ રીતની એક શક્યતા અહીંયા આગળથી વર્તાઈ રહી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ભારતને ઘઉંના ઇમ્પોર્ટની જરૂર પડી શકે છે? જથ્થો ઓછો છે? કારણ કે આમ ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં ઘણું સારું ઉત્પાદન ઘઉંનું થતું હોય છે. લગભગ વિશ્વમાં બીજા ક્રમે ઘઉંના ઉત્પાદનમાં ભારત છે. તો આ ઘઉંના ઇમ્પોર્ટની શક્યતાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જ્યારે ઇન્ડિયાનું જે ઉત્પાદન છે એ ઘણું સ્ટ્રોંગ છે. 110-112 મિલિયન ટન વચ્ચેનું આપણું ઉત્પાદન રહેશે, અને આઈ થિંક કે એ ઉત્પાદન સફિશિયન્ટ છે. હાલાકી એક્સપોર્ટને આમ પણ ઘણા ટાઈમથી જોઈએ તો એના ઉપર લગામ લગાવી છે, અને સરકાર છે એનો હંમેશા પ્રાયોરિટી રહી છે કે આ જે ડોમેસ્ટિક છે એ સપ્લાય જે છે એ અવેલેબલ રહે. અને જ્યારથી જે આપણે આગળ પણ ઘણીવાર ચર્ચા કરી છે કે જે ફ્રી ડિસ્ટ્રીબ્યુશન અંતર્ગત ગવર્મેન્ટે જે પ્રોક્યોરમેન્ટ ચાલુ કર્યું હતું, કદાચ આપણે 3 થી 4 વીક પહેલા જ આનો એક ન્યૂઝ આવતું કે જે પ્રોક્યોરમેન્ટ જે ચાલુ કર્યું છે ત્યારે જ આપણે વાત કરી હતી કે ઇન્ડસ્ટ્રી માટે અને પ્રાઇસ માટે વિન વિન સિચ્યુએશન છે. બસ એ જ રીઝનથી જોઈએ તો સરકારે પોતાના જે પ્રોક્યોરમેન્ટ છે એ વધારી દીધા, કારણ કે ફ્રી ડિસ્ટ્રીબ્યુશન અંતર્ગત જે એમને વેચવાનું હતું એ અંતર્ગત એમને સપ્લાયની કમી લાગી રહી હતી. સેકન્ડ એ છે કે ઇમ્પોર્ટ હજી સુધી અલાઉ નથી કર્યો, અને સામે જે ખેડૂતોને ભાવ 2021માં મળતા હતા એ અત્યારે વધી ગયો છે. આ જ મહિનામાં સારો એવો પ્રાઇસમાં જે ઉછાળો છે ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક બંને પ્રાઇસમાં આવ્યો છે, અને હવે થોડું સરકાર ચિંતિત છે જે પ્રાઇસીસ છે જો અહીંથી હવે વધે 101 પોઈન્ટ તો ફરીથી થોડું પ્રાઇસ વાઇઝ નકારાત્મકતા છવાય, અને હાયર પ્રાઇસે સરકારે પ્રોક્યોર પણ કરવું પડે. અને ઇન્ફ્લેશન આમ પણ અક્રોસ ધ ગ્લોબ આ એક મોટું સિચ્યુએશન ઊભી થઈ છે કે જેમાં ફૂડ ઇન્ફ્લેશન છે એ સતત વધી રહ્યું છે. અત્યારે વેજીટેબલ ઇન્ફ્લેશન સૌથી મોટું કન્સર્ન છે. હાલાકી પોઝિટિવ એ હતું કે વેજીટેબલ ઇન્ફ્લેશન જ્યારે ઉપર હતું ત્યારે પલ્સીસ ઇન્ફ્લેશનને છોડીને જે રાઈસ છે, સાથમાં મેઇઝ છે, વીટ, એના પ્રાઇસ નીચે હતા, એટલે સરકારને મોટી ચિંતા નહોતી. હવે બધે પ્રાઇસીસ ધીમે ધીમે ઇચઅપ થવાના ચાલુ થયા છે. તો સરકારને એ ચિંતા છે કે જો આટલું મોટું જો પ્રોબ્લેમ ઊભું થાય કે આગળના પોટેન્શિયલને લઈ સરકાર ટ્રાય કરી રહી છે કે પ્રાઇસીસ છે અમને શાર્પ ઉછાળો આવશે એ થોડા કાબુમાં રહે. મારા હિસાબે કદાચ સપ્લાય કરતા પ્રાઇસ એ મહત્વનું ઇન્ડિકેટર હોઈ શકે. પ્રાઇસને કાબુમાં રાખવા માટે સરકાર ઇમ્પોર્ટ કરી શકે, અને અવેલેબલ પણ છે. ગયા વર્ષે કોઈ પણ સોર્સ અવેલેબલ નહોતા ભારતમાં ઇમ્પોર્ટ કરવા માટે, કે અક્રોસ ધ ગ્લોબ ઘણા બધા કન્ટ્રીઝ લાઈક ઇન્ક્લુડિંગ ઇજિપ્ત હોય કે ઘણા નાના દેશો છે આફ્રિકાના, ત્યાં મોટી સપ્લાયનો ગેપ હતો. સપ્લાય ઓછી હોવાના હિસાબે ઘણો મોટો શાર્પ ઉછાળો આવતો. હાલાકી આ વખતે એવું લાગી નથી રહ્યું. આ વખતે રશિયા અને યુક્રેનના જે સપ્લાય સ્ટોક બેલેન્સ છે એ થોડા રિસ્ટોર થયા છે. એ આધારિત એવું લાગી રહ્યું છે કે આ સારો નિર્ણય છે, અને પ્રાઇસને કેપ રાખવા માટે આ ડિસિઝન ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે છે. ઓકે, તો કિંમતોને કાબૂમાં રાખવા માટે અહીંયાથી ભારત સરકાર કદાચ આ ઇમ્પોર્ટનો નિર્ણય લઈ શકે છે. અત્યારે આ ઇમ્પોર્ટ ખોલવામાં નથી આવ્યો, પરંતુ ઇમ્પોર્ટની ઘઉંનો ઇમ્પોર્ટ થઈ શકે એની સંભાવનાઓ અહીંયા આગળથી આપણને લાગી રહી છે. રવિજી, એનસીડીએક્સ પર ટ્રેડેડ એગ્રી કોમોડિટીઝની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ, અહીંયા કયા રીતની આપની સલાહ બની રહી છે? આજે આપણે
ખાસ કરીને જોઈએ મસાલા પેકમાં તો જીરામાં 3% ઉછાળો છે, જ્યારે ટર્મરિકમાં 2.5% જેવું દબાણ સાથે આપણે આજે કારોબાર જોઈ રહ્યા છે. કઈ રીતે આપની મસાલા પેકમાં કે અન્ય એગ્રી કોમ્યુનિટીઝમાં સલાહ રહેશે? બસ હવે જીરા અને હળદરના ફંડામેન્ટલમાં ડાયવર્ઝન ચાલુ થયું છે, હોવું પણ જોઈએ, કારણ કે હવે જીરું જ્યારે વરસાદ આવશે, મીન્સ કે ગુજરાતમાં અને રાજસ્થાનમાં, ત્યારે જીરાની સપ્લાય થોડી ઓછી થતી જશે, ફાર્મર સાઇડથી સપ્લાય ઓછી આવશે અને એ જ ફેક્ટર છે જેનાથી હળદર થોડું નીચે રહ્યું છે. આંધ્ર અને મહારાષ્ટ્રમાં રેનફોલ ચાલુ થઈ ચૂક્યો છે. માર્કેટની એક્સપેક્ટેશન આઈએમડીના અનુમાન મુજબ આ ડિલે થવાની એક્સપેક્ટેશન હતી. હાલાકી મીન્સ ગુરુવારે જ આ ન્યૂઝ આવી ગયા હતા કે હવે ફરીથી ઓન ટાઈમ છે અને ત્યારથી તમે જો શુક્રવાર અને આજની મુવમેન્ટ જો તો ઘણું મોટું કરેક્શન આવી ચૂક્યું છે. મારા હિસાબે આ ન્યૂઝને માર્કેટ ફેક્ટર ઇન કરી રહ્યું છે. તો બેઝિક ઇફ એન્ડ બટ્સ છે ત્યાં બંને જગ્યાએ. હાલાકી કરેક્શન બાદ હવે 16,800 સપોર્ટ આસપાસ હળદર છે એનું ફોકસ કરવાનું છે અને 30,000 આસપાસ જીરુંનું રેઝિસ્ટન્સ છે. તો આઈ થિંક બંને પોતાના ઇમ્પોર્ટન્ટ પીવોટ પર છે. તો આઈ થિંક ધાણામાં ફોકસ કરવું જોઈએ. ધાણાને કોઈ મેજરલી આ ફંડામેન્ટલ પર એટલી ઇફેક્ટ થશે નહીં. 7380 આસપાસ મળે છે. ધાણામાં ખરીદી કરો. સ્ટોપ લોસ 7300, ટાર્ગેટ વુડ બી 7500. અને અન્ય જો કોઈ કોલ લેવો હોય તો મારા હિસાબે થોડું જે ફોકસ છે એ કપાસમાં રાખો. કપાસમાં લાસ્ટ પણ આપણે ચર્ચા કરી હતી કે કપાસ થોડું અંડર વેલ્યુડ હતું અને કપાસમાં ધીમે ધીમે થોડી ખરીદીનો ટોન ચાલુ થયું છે. 1600 આસપાસ કપાસમાં ખરીદી કરી શકાય છે. સ્ટોપ લોસ 1577 નો રાખવાનો છે અને ઉપરની બાજુ 1640 નો ટાર્ગેટ શોર્ટ ટર્મ આવી શકે છે. તો આ બે કોમોડિટી પર આજે ફોકસ કરવું જોઈએ અને જે લોકો થોડું શોર્ટ ટર્મ ટ્રેડ કરતા હોય લોકો કેસ્ટરમાં ધ્યાન રાખે. આ રેનફોલના હિસાબે ઇમિડિયેટલી એવું લાગી રહ્યું છે કે જે કેસ્ટર છે એ થોડું એની સપ્લાય એની જે સોઈંગ છે થોડું ઓછું દૂર જશે અને ત્યાં તમને 6,750 ખરીદી કરાય, 5,620 નો સ્ટોપ લોસ અને 6,000 સુધીના ટાર્ગેટ શોર્ટ ટર્મમાં આવી શકે છે. ઓકે, તો આજના દિવસે ખાસ અહીંયા આગળથી ફોકસ તમારે રાખવાનો રહેશે. ધાણામાં ખરીદારીની સલાહ, કપાસમાં ખરીદારીની સલાહ અને ત્યારબાદ તમે કેસ્ટ્રોની અંદર ધ્યાન આપી શકો છો. તો આવ્યું એગ્રી કોમોડિટીઝમાંથી બની રહ્યું છે. અને ત્યારે જ રવિજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે શો પર જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC ગુજરાત સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી આરતી મહેતા આપને માટે લઈને આવશે ગુજરાત હેલ્પલાઇન. નમસ્કાર.